ભક્તો, આ પરમાત્માએ આ સૃષ્ટિ પર એવું બનાવ્યું છે કે જીવ જીવને ખાય તો આપણે ટકી રહીએ. આપણે મનુષ્ય ટકી રહે કે પશુ ટકી શકે, પક્ષી પણ ટકી શકે, કોઈ પણ જીવાત, સાપ ગણો કે વેસુ ગણો કે નાની કીડી મકોડી ગણો, દરેક જીવ જીવને ખાવાથી, બગલો ગણો, દરેક જીવ જીવને ખાવાથી જ આ શરીર ટકી રહેશે. અને આ શરીર ટકાવી રાખી અને પરમાત્માને પામવાનું હોય છે. એટલે મહાન અવતાર આલ્યો હોય ને તો પરમાત્માએ મનુષ્યનો અવતાર આલ્યો છે. મોઘા મૂળનો અવતાર આપ્યો હોય ને તો મનુષ્યનો આપ્યો છે. તો પરમાત્માને પામવા માટે મનુષ્યનો અવતાર આલ્યો છે. પણ પરમાત્માએ એવો નિયમ બનાવ્યો પ્રકૃતિએ કે જીવ જીવને ખાય તો આ શરીર ટકે. દાખલા તરીકે કઈ વસ્તુમાં જીવ નથી આ સૃષ્ટિ પર? અનાજમાં ગણો, કઠોળમાં ગણો, વનસ્પતિમાં ગણો, દરેકમાં જીવ છે. અને એ જીવ આપણે ખાઈએ છીએ. દાખલા તરીકે ઘઉં હોય, બાજરી હોય, મકઈ હોય, ચણા હોય, મગ હોય, એમાંય જીવ છે. કણ કણમાં જીવ છે. દાખલા તરીકે એક બાજરીના કણમાંથી કેટલા કણ થાય છે, એમાં એટલા બધા કણ છે, એમાંય જીવ છે. એમાં જીવ ના હોય અને ધરતીમાં તમે બિયારણ રોપો તો ઉગે ના. એટલે જીવ વગર તો ઉગવાનું નથી. એટલે બધા જીવ જીવને જ ખાય છે. અને ઋષિ મુનિ હોય, સંતો હોય, ભક્તો હોય, કહે પાપ ના કરો. પાપ તો બધા આપણે કરીએ જ છીએ ભાઈ. અને ઋષિ મુનિઓ અથવા કોઈ મહારાજ પૂજારી હોય, એ સવારમાં લીટર દૂધ પીવે ને સાંજે લીટર દૂધ પીવે ને બપોરે લીટર દૂધ પીવે ને આવી રીતે દૂધ પીવે તો દૂધમાં જીવ નથી, પાણીમાં જીવ નથી. દરેકમાં બેક્ટેરિયા એ જીવ છે. અને ઋષિઓ કે સંતો કે મહારાજો જે ઘી ખવાય છે ને એ દૂધમાંથી બને છે. તો દૂધમાં કેટલાય અજબો બેક્ટેરિયા હોય છે, એ જીવ જ હોય છે. એ બેક્ટેરિયાને તમે દૂધ થાય, દૂધમાંથી દહીં બનાવો, દૂધમાંથી તોર બને ને, એ બેક્ટેરિયાના આપણે એ બેક્ટેરિયાની તોર બને છે. અને એ તોર લઈ અને આપણે માખણ બનાવીએ. માખણ બનાવી એટલે ઉકળે, એમાંથી ઘી બને. એ ઘી એમાંથી બન્યું ભાઈ? બેક્ટેરિયામાંથી. એટલે ઋષિઓ મુનિઓ કે ભક્તો હોય કે સંતો હોય, બધાએ આપણે પાપના ભાગીદાર તો છીએ જ. પણ કોઈ પણ વ્યક્તિ, પશુ પંખીને કે મનુષ્યને તમે મન દુઃખ ના કરો એ રે પાપ. પાપ મન દુઃખ તમે કરો એ પાપ, અને મન દુઃખ ના કરો તો પાપ નથી. આ રે સૃષ્ટિનો નિયમ. નકર જીવ તો દરેક ખાય છે. જીવ જીવને ખાય તો જ આ શરીર ટકે. આ પ્રકૃતિનો નિયમ. એટલે દૂધમાં કરોડો અજબો બેક્ટેરિયા હોય છે. અને પેલા સાધુઓ કે સંતો કે ભક્તો કે ભાઈ અમે તો અનાજ નથી ખાતા. અરે અનાજ નહીં ખાતા એના કરતાં તમે અઢળક પાપ તો દૂધમાંથી બેક્ટેરિયા તમે પીજો છો. કેમ પાપ નથી? એમાં જીવ જ છે, બધી જીવાણુ જ છે. અને આપણા શરીરના લોહીમાં ગણો કે લોહીમાં આપણા જીવાણુ છે, એને ખાવા જેવો છે. આપણા શરીરમાં એ બધું જ છે કે જીવ જીવને ખાય. કારણ કે તમે દૂધ પીવો, ખોરાક ખો, એ જીવાત મોય ખાય અને એને એ જીવાત આપણું શરીર ટકી રાખે. આ સૃષ્ટિના નિયમ પ્રમાણે આવું છે.